हेलो केम छो मारा वाला भूलकाओ धोरण 11 सायन्स આપણું ફિઝિક્સ ભાગ 1 પૂરો થવા આવ્યો. ચેપ્ટર નંબર 8 ના સ્વાધ્યાયના દાખલા બાકી, ઉદાહરણ છે બાકી, ગણીએ છે અત્યારે. બરાબર. પછી તમારે ભાગ 1 સાથે મસ્ત કામ કરવાનું રહેશે રિવિઝનમાં. ઓકે, તો સમય નહીં બગાડતા પેજ નંબર 195 પરનો ઉદાહરણ 8.7 કરીએ આપણે. શું કહે છે? તો સમીકરણ 8.38 માના અચળાંક k ને દિવસ અને કિલોમીટરમાં ફેરવો. હવે પરીક્ષામાં આવો પ્રશ્ન નહીં હોય, કંઈક અલગ રીતે પૂછશે. અચળાંકનું સૂત્ર આપેલું હશે ને એને કહેશે કે ફેરવો. હવે k ની કિંમત તમારી પાસે છે તે આપેલી છે, તો k is equal to 10 raised to -13. એનો એકમ છે સેકન્ડ સ્ક્વેર અને મીટર રેઝ ટુ -3. રાઈટ? આપેલ છે. ચંદ્ર પૃથ્વીથી 3.8 into 10 raised to 5 કિલોમીટર અંતરે છે, તો એને ત્રિજ્યા જેવું નામ આપી દઉં 3.8 into 10 raised to 5 કિલોમીટર. તો એને મીટરમાં કન્વર્ટ કરું તો 3.8 10 raised to 3 અહીંયા એડ થાય તો 8 મીટર. રાઈટ? તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસનો છે તે શોધવાનો પ્રશ્ન છે. રાઈટ? ઓકે, પહેલી વાત, k is equal to 10 raised to -13 સેકન્ડ સ્ક્વેર મીટર ક્યુબ ને દિવસ, બે વસ્તુ કીધી છે ને, દિવસ અને કિલોમીટરમાં મેળવો ને દિવસ અને કિલોમીટરમાં. રાઈટ? તો તમને આ સેકન્ડનું કન્વર્ઝન દિવસમાં કેટલું થાય એ જોવું પડે. એનો મતલબ કે તમારા માઇન્ડમાં એક દિવસની કેટલી સેકન્ડ હોય એ જોવું પડે. રાઈટ? અને એનાથી ઊંધું લખવું પડે કે આટલી સેકન્ડ તો એક દિવસ, તો એક સેકન્ડ તો કેટલા દિવસ. તો અહીંયા સેકન્ડ તમારી પાસે અંશમાં છે. બરાબર? તો હવે મારી પાસે આવી સામાન્ય ગણતરી હું તમને શીખવાડું. સેકન્ડ અને એની સામે દિવસ. બરાબર? આ એક્સ્ટ્રા ગણતરી છે. હવે દિવસની વાત કરી છે એટલે એક દિવસના કેટલા કલાક થાય? 24. એક કલાકની સેકન્ડ થાય 3600. તો આનો ગુણાકાર થાય તો તમને એક દિવસ મળે છે. મારા વાલાઓ, એક સાદું એક નાનું વાક્ય બોલું. એક દિવસમાં આટલા ગુણાકારમાં આટલી બધી સેકન્ડ્સ મારી ને તમારી પાસે હોય છે. એનું ક્રિએટિવ કામ કેટલું કરીએ છે એ જરા નોંધજો, બહુ મજા આવશે. રાઈટ? તો મારી પાસે એક સેકન્ડ હોય તો એના કેટલા દિવસ થઈ શકશે? તો અહીંયા લખી શકું 1 second that is equal to, આનો ગુણાકાર આની સાથે અને આ જશે છેદમાં, તો અહીંયા આવશે 1 divided by 24 into 3600 days. રાઈટ? આટલા દિવસ થાય. બીજી વાત, મીટરને શેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં. બહુ જ સહેલી વાત છે મારા વાલા મિત્રો. આ તો કે અહીંયા લખીશ મીટર, રાઈટ, અને અહીંયા લખીશ કિલોમીટર. તો અહીંયા હું લખું 1000 મીટર બરાબર 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો મારી પાસે -3 છે, તો મારી પાસે અહીંયા 1 તો શું થઈ શકે? તો અહીંયા લખી શકું 1 મીટર that is equal to 1 divided by 1000 કિલોમીટર, અને આ ઉપર લખાય 1 divided by 10 raised to 3 કિલોમીટર. બસ આ બે લઈ અને તમારે આને નાની જગ્યાએ મૂકવા. બિલકુલ કોઈ સામાન્ય જ્ઞાન જ છે, સમજી લેજો. રાઈટ? ધ્યાન રાખજો. માટે k is equal to, હું આ સંખ્યાને m ની એમ જ મૂકી દઈશ, કોઈ જ ફેરફાર નથી કરતો. પહેલું પદ લખીશ સેકન્ડ, અહીંયા એનો સ્ક્વેર છે. રાઈટ? તો આ પદ મારે નીચે મૂકી દેવાનું 1 divided by 243600. હવે એ શું થઈ ગયું? દિવસમાં કન્વર્ઝન થઈ ગયું. તો હું સ્ક્વેર કરી અને અહીંયા જ્યારે લખીશ ત્યારે એનો એકમ દિવસ કરી દઈશ. બીજું, મીટર રેઝ ટુ -3 છે મારા વાળાઓ, મારે મીટરની જગ્યાએ એને મૂકવાનું છે. તો મારી પાસે મીટર છે તો હું અહીંયા આવું મૂકી દઉં છું 10 raised to 3 અને હોલ રેઝ ટુ -3. કોઈ જ સામાન્ય જ્ઞાન નહીં, કશું જ નહીં, જે છે એમનું એમ જ મૂકી દો. રાઈટ? તો અહીંયા તમારી પાસે હવે આ સેકન્ડની જગ્યાએ મારી પાસે ડે નો સ્ક્વેર
અને એની સાથે અહીંયા આવશે કિલોમીટર રેસ ટુ -3. ક્લિયર? તો હવે k is equal to 10 raised to -13. થોડીક ગણતરી સહેલી બનાવવી છે મને, એટલે હું આવું લખી રહ્યો છું 2436 into 10 raised to 2 whole raised to 2. આ 3 ઘાત આને મળશે મારા વાલાઓ, તો 10 ની -9 ઘાત થશે. અહીંયા લખીશ day raised to 2 અને અહીંયા લખીશ કિલોમીટર raised to -3. માટે k is equal to શું થશે? તો 10 ની -13, આ 10 ની 2 ઘાત થશે, રાઈટ? તો અહીંયા ગુણાકારમાં 1/24 into 36 અને એનો સ્ક્વેર અહીંયા 1 divided by 10 raised to 4. આ તમારે સ્ક્વેર અહીંયા ના લખવો હોય તો વધારે બેટર ઓપ્શન આપું તમને કે તમારે 1/24 36 અને એની સાથે એનો સ્ક્વેર ઇન્ટુ આને ઉપર લઈ જાઓ તો 10 ની +9 ઘાત થઈ જશે, રાઈટ? હવે તમે 10 ની 4 ઘાત આની સાથે જોડી દેશો, -13 અને 4 17, 17 માંથી 9 ને કાઢી નાખો તો અહીંયા તમને ઘાત મળશે 10 ની -9 ઘાત. 17 છે એટલે 8 ઘાત મળશે, રાઈટ? 8. હવે આનો જે આન્સર આવશે તે 1 એના પછી એને ઉપર લઈ જાઓ અને જે જવાબ આવશે એનો એકમ થઈ શકશે ડે સ્ક્વેર કિલોમીટર માઇનસ. ગણતરી પ્રમાણમાં બહુ જ સહેલી છે, પણ તમને તમારી ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો કે અહીંયાથી આ કિંમત મૂક્યા પછીનો સીધો જ જવાબ તમને આપ્યો છે. ક્યાંય કોઈ જગ્યાએ બીજા કોઈ સ્ટેપ્સ નથી આપ્યા. પરીક્ષાની અંદર અહીંયાથી આવા તો કેટલા જવાબ તમે ગોખી નાખશો, નહીં જ મેળ પડે. હું સ્પષ્ટપણે કહું છું. એટલા માટે આ બધું શક્ય એટલું ગણિત સહેલું બનાવી નાખું છું. બાકી હવે ભાગાકાર તો તમને આવડવો જોઈએ, કેલ્ક્યુલેટર થી થાય એવો છે. ઓકે, બીજું છે આપણી પાસે આવર્તકાળ શોધવાનો કીધો છે, રાઈટ? તો હવે આપણી પાસે અચળાંક તો મળી ગયો છે. સમીકરણ 8.38 તો હું લખી દઉં. તો આવર્તકાળ, રાઈટ, તો એનું સૂત્ર છે t² is equal to k into re plus h whole raised to 3. બરાબર છે? આવું આપણી પાસે સૂત્ર છે. મને આવર્તકાળ શોધવો છે એટલે પહેલા હું એવી રીતના જવાબ શોધીશ. તો હવે t² is equal to k ની કિંમત, વાલા બચ્ચાઓ, કે આપણે અહીંયા જે શોધ્યા છે ટેક્સ્ટબુક માંથી હું લખીશ 27, આ k ની કિંમત 1.33 into 10 raised to -14, રાઈટ? ઓકે, તો હવે મને અહીંયા t² બરાબર k ની કિંમત 1.33 10 raised to -14, રાઈટ, into re plus h. ડાયરેક્ટ તમને ત્રિજ્યા આપી દીજો. ચંદ્ર પૃથ્વીથી આટલા કિલોમીટર અંતરે છે, બસ. આપણે બીજું કશું વિચારવાનું જ નથી. જે આપેલું છે તે અહીંયા એમણે 3.8 આપ્યું છે ક્વેશ્ચનમાં, અને એમણે આન્સરમાં 3.84 યુઝ કર્યું છે. આપણે એનાથી કોઈ બહુ ઝાઝો નિસ્બત ફરક નહીં પડે. into 10 raised to 8 whole raised to 3, રાઈટ? હવે તમને આનો ઘન કરવાનો રહેશે. તો t² 1.33 10 raised to -14 3.48 નો ક્યુબ 10 ની 8 ઘાત, 8 અને 3 એટલે 24, 10 ની 24 ઘાત. t² is equal to 1.33 3.48 નો ક્યુબ 24 અને 14 તો 10 ની +10 ઘાત થશે. પણ આ આન્સર આવશે સેકન્ડ સ્ક્વેરમાં, રાઈટ? એટલે હમણાં હું એકમ લખતો નથી. આનો ઘન કરો, આની સાથે ગુણાકાર કરો તો મને t² is equal to આટલા ગુણાકારમાં 10 ની 10 ઘાત. માટે t is equal to આટલા ગુણાકારમાં 10 ની 5 ઘાત, રાઈટ? અને આ થઈ શકશે સેકન્ડ. હવે પાછું અહીં આવી જાઓ. આને દિવસમાં કન્વર્ટ કરવું છે. આટલી સેકન્ડ તો 1 દિવસ, તો આટલા માટે કેટલા? આટલી સેકન્ડ તો આટલા દિવસ, તો આટલા માટે કેટલા? તો હવે એનું કન્વર્ઝન તમારે
કેટલા ડેઝમાં થાય છે એ પણ તમારે કરવું પડશે. એટલે આ જે જવાબ આવ્યો છે એને કેવી રીતના ભાગીશું તો કે 24 ગુણાકારમાં 36. તો તરત તમારો જવાબ 20 માં આવશે. આવી મહેનત બકાયદા કરવી પડશે તમને. જો આવી મહેનત નહીં થાય તો તમારું પરિણામ આની સાથેનું નહીં આવે. એટલે થોડુંક નહીં, બહુ જ વધારે ધ્યાન રાખીને આની સાથેનું કામ કરતા રહેવું પડશે. સાચી વાત? સરસ મજાનો દાખલો પૂરો થઈ ગયો. પણ ટેક્સ્ટબુકમાં ગણિતના ઇન બિટવીન સ્ટેપ્સ નથી આપ્યા. એવું માને છે ટેક્સ્ટબુકમાં તમે ધોરણ 10 પાસ છો એટલે આ બધું તો આવડવું છે, રાઈટ? ભલા બચ્ચાઓ, બીજો દાખલો આગળ. ઉદાહરણ નંબર 8.8 પેજ નંબર 196 પર એક 400 કિલોગ્રામ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. અથવા તો વર્તુળાકાર કક્ષામાં છે. તેને બદલીને 4r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે પ્રશ્ન છે. તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય એ પણ આપણે જોવું છે. તો વાલા મિત્રો, સૌથી પહેલા હું આવું લખી શકું, પૃથ્વીની સપાટી પર કુલ ઉર્જા E બરાબર સૂત્ર શું થઈ શકશે તો E is equal to minus G me m upon twice RE, રાઈટ? આવું સૂત્ર છે. હવે પહેલી કન્ડિશન, પૃથ્વીની સપાટીથી ટ્વાઇસ RE ઊંચાઈએ કુલ ઉર્જા, તો કુલ ઉર્જા EI is equal to, અહીંયાનો જવાબ થઈ જશે, આની જગ્યાએ 2RE લખવાનું. હવે તો 2 છે અને 2 બીજા આવશે એટલે માઈનસ G me m upon 4RE, સમીકરણ નંબર 1. કરેક્ટ? હવે પ્રશ્નમાં જે પ્રમાણે 4RE આપ્યું છે તે પ્રમાણે પૃથ્વીની સપાટીથી 4RE ઊંચાઈએ કુલ ઉર્જા, જેને હું નામ આપીશ EF is equal to minus G me m upon 4RE. સોરી, અહીંયા મારે 4RE લખવાનું એટલે થઈ જશે 8RE, સમીકરણ નંબર 2. કોઈ તકલીફ નહીં ને? બહુ સરસ. હવે માટે મારે શું લેવું પડશે તો કે કુલ ઉર્જાનો તફાવત, જેને હું કહીશ ડેલ્ટા E, રાઈટ? તો ડેલ્ટા E is equal to, નોર્મલી સૂત્ર થાય EF minus EI. So minus G me m upon 8RE માઇનસ અને માઇનસ પ્લસ થઈ જવાના, તો અહીંયા આવશે G me m upon 4RE. વાલા બચ્ચાઓ, બાદબાકી કરશો આની તો તમને આન્સર મળી શકશે. ઓકે, બાદબાકી પણ શીખવાડું છું, રાઈટ? G me m upon 4RE આટલું બહાર લઈ લો તો અહીંયા બાકી રહ્યો -1/2 અને અહીંયા બાકી રહેશે +1, રાઈટ? -1/2 અને +1. તો અહીંયાનો તમને જે આન્સર મળશે તે આ આખા બ્રેકેટનો તો 1/2, તો અહીંયાનો આન્સર થઈ જશે G me m upon 4RE into 1/2, રાઈટ? તો હવે મારી પાસે ડેલ્ટા E નો આન્સર થઈ જશે G me m upon 8RE. આ થઈ ગયો ઉર્જાનો તફાવત નંબર 3. કરેક્ટ? હવે શું થાય છે તો હવે આ સૂત્રને મારે કન્વર્ટ કરવું છે સહેલું બનાવવા માટે, રાઈટ? સમીકરણ 3, ડેલ્ટા E is equal to G me RE into મારી પાસે m upon 8 છે, રાઈટ? હવે હું શું કરું છું બરાબર જોજો. હા, G me RE, અહીંયા મારી પાસે m upon 8 છે, RE વડે ગુણ્યા એવા RE વડે ભાગ્યા, તો આ પદ હવે G થઈ જશે. તો હવે આ પદની અંદર મારે લખવાનું રહેશે G m RE upon 8. કોની જગ્યાએ શું લખ્યું સાઈડમાં લખી દઈએ તો because G me upon RE square that is equal to G.
કરેક્ટ? તો આના માટે મારી પાસે સવાલનો જવાબ મળી ગયો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, ઓકે, હવે કિંમત જ મૂકવાની છે. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ G ની વેલ્યુ વાલા બચ્ચાઓ 9.81 હોય, એમણે નથી કીધું છતાં પણ 9.81 લીધું છે. ખરેખર 9.8 જ લેવી જોઈએ આપણે, કશું ના કીધું હોય તો. m બરાબર 400, પૃથ્વીની ત્રિજ્યા 6.37 into 10⁶. આ બધી વેલ્યુ તમને કમ્પલસરીલી યાદ રહેવી જોઈએ. કમ્પલસરીલી એવું બોલી રહ્યો છું. રીઝન જો 9.8 તો યાદ હશે, આ યાદ રાખો, કારણ કે આપણે નોર્મલી 6400 લઈએ છીએ, તો એ થોડું યાદ રાખવું પડે. ઇઝ ઇક્વલ ટુ વાલા બચ્ચા આન્સર થઈ શકશે 3.13 into 10⁹ જૂલ. This is our answer. હવે ગતિ ઉર્જામાં દૂર જાય છે ગ્રહ એટલે શું થઈ શકશે? ઘટાડો થઈ શકશે. તો એના પ્રમાણે આન્સર લખી શકીએ છે. ગતિ ઉર્જામાં ડેલ્ટા E જેટલા મૂલ્યનો ઘટાડો થાય છે, માટે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ KF માઇનસ KI બરાબર માઇનસ 3.13 into 10⁹ જૂલ. આટલી ઉર્જા ઘટે છે. આ ક્યાંથી આવ્યું આ વાક્ય? તો એક્ઝેક્ટ જે ઉદાહરણ છે એની બાજુના કોલમમાં ઉપર જ આની માહિતી છે, અને મેં પણ થિયરીમાં આ વસ્તુ સમજાવેલી છે, એટલે ધ્યાન રાખીને જોઈ લેજો. એના પછી સ્થિતિ ઉર્જાનો ફેરફાર કુલ ઉર્જાના ફેરફાર કરતા કુલ ઉર્જાના ફેરફાર કરતા બમણો થાય. એમાં પણ ઘટાડો જ થાય, માટે ડેલ્ટા V is equal to VF minus VI, and that is equal to, you can say 2 into 3.13 10⁹. So it is 6.26 plus 9. How much already? Minus 9 plus 9 joule. પણ સુધારો તો પાછો ઋણ જ રહેવાનો છે, કારણ પૃથ્વીના બંધનમાં છે, એટલા માટે અહીંયા માઇનસ નિશાનીની આવશ્યકતા રહેલી છે, એવું ખાસ મગજમાં રાખવાનું. રાઈટ? સો કંઈક નવો ઇનોવેટિવ દાખલો અહીંયા તમને મળે. ફિઝિક્સના દાખલાની એક ખાસ ખાસિયત હોય છે, દરેકની અંદર કંઈક ને કંઈક નવું આડું અવળું આવે છે, અને એના કારણે તમને એવું લાગે છે કે આ દાખલા બહુ અઘરા છે. એવું નથી. તમે આ દાખલાને ગણવાની સિસ્ટમ નથી વિચારતા, એટલા માટે પ્રોબ્લેમ થાય છે. જ્યારે તમે એનું રિવિઝન કરો છો ત્યારે તમે પ્રશ્ન પણ નથી વાંચતા. યાદ રાખો, આ શબ્દો બરાબર બોલી રહ્યો છું. હા કે ના એવું પોતાની જાતને કહેજો, મને નહીં, તમારી જાતને કહેજો. તમે આ દાખલાનું રિવિઝન કરશો તો શું કરશો? રકમ વાંચો છો? નોટ એટ ઓલ. એકવાર પણ નથી વાંચતા, ડાયરેક્ટ અહીંથી જવાબ શરૂ કરી દીધો, અહીંયાનું વાક્ય અને અહીંયાથી જવાબ શરૂ, પૂરું. ભલાઓ તમને તમારો પ્રશ્ન જ ખબર નથી તો જવાબ કેમનો આવડે? આ તો પેલી બોર્ડ વગરની બસ થઈ ગઈ. બોર્ડ વગરની બસ ક્યાં જાય છે ખબર જ ના પડે. હજી ટ્રેન હોય તો સમજી ગયા આમ જાય છે એટલે આ બાજુ જ જવાની છે. પ્લેન તો નક્કી જ છે, રાઈટ? પણ બસ તમારી પાસે જો હોય ને એમાં બોર્ડ ના લગાડેલું હોય તમારી પાસે, એટલે તમારે જ્યાં જવું છે નહીં, તો તે વખતે તમને તકલીફ થાય. એવી તકલીફ જો તમે ક્વેશ્ચન ના વાંચો તો થતી હોય છે. તો પ્લીઝ મહેરબાની કરીને ક્વેશ્ચન વાંચવા માટે અડધી મિનિટ 2 મિનિટ વધારે આપો, જવાબ એટલો જ સરળ બની જશે, ગેરંટી આપું છું. રાઈટ? ઓકે, સ્ક્રીનશોટ તમારા માટે જગ્યા આપી દીધી પાછી, હે ને? વાલા બચ્ચાઓ, સ્વાધ્યાય આપણો હે ને બહુ સરસ. ચેપ્ટર નંબર 8 નું ભાગ 1 નું છેલ્લું સ્વાધ્યાય 8.2. સાચો વિકલ્પ પસંદ કરો, પણ કારણ તો આપવું પડશે ને, રાઈટ? ફોર્મ્યુલા, કન્સેપ્ટ રિવાઇઝ થઈ જાય કારણ આપવાથી. ઓકે, પહેલું, ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે છે કે ઘટે છે? ઓબ્વિયસ છે ભાઈ, ઘટે છે. કયા સૂત્ર અનુસાર? તો તમે બે માહિતી આપી શકો છો. પહેલા પ્રશ્નના જવાબમાં ગુરુત્વ પ્રવેગ G is equal to G me upon re plus h નો સ્ક્વેર. આ કોઈ પણ ઊંચાઈ માટે લાગુ પાડી શકાય છે.
બીજું એક સૂત્ર પણ છે આપણી પાસે, g is equal to small g into 1 minus h upon twice h upon r, રાઈટ? આવા સૂત્ર અનુસાર તો ઊંચાઈ સાથે g ઘટે છે, બરાબર? બી પ્રશ્ન શું કે છે? ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે છે કે ઘટે છે? પૃથ્વીને નિયમિત ઘનતાનો ગોળો ધારવાનો છે. તો અહીંયા એનો જ પ્રશ્ન, ઊંડાઈ વધતા g ઘટે છે. એનું પણ ફોર્મ્યુલા છે g dash is equal to g into 1 minus d upon re, રાઈટ? આવું એનું સૂત્ર છે, પરફેક્ટ કહી શકાય. ઓકે વાલા બચ્ચાઓ, નંબર સી શું કહે છે? સી, ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દળ અથવા પદાર્થના દળથી સ્વતંત્ર છે. ઓકે, તો અહીંયા લખી શકાય ગુરુત્વ પ્રવેગ g is equal to g me upon r square. અહીં પૃથ્વીનું દળ me સૂત્રમાં છે, માટે તેની પર આધાર રાખે છે, માટે તેની પર આધારિત છે. અહીં પદાર્થનું દળ આવતું નથી, પદાર્થનું દળ છે જ નહીં, આવતું નથી, માટે તે પદાર્થના દળથી સ્વતંત્ર ભારતના નાગરિક જેવો છે. એટલે એવું નહીં હોય, સ્વતંત્ર છે. પૃથ્વીના કેન્દ્રથી r1 અને r2 અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઊર્જાના તફાવત માટે -gmem upon 1 upon r1 minus 1 upon r2 સૂત્ર અથવા તો mg r1 upon r1 minus r2 સૂત્ર કરતા વધુ ઓછું ચોકસાઈ ભર્યું છે. તો અહીંયા લખીએ સ્થિતિ ઊર્જા is equal to, પહેલું સૂત્ર છે આપણી પાસે -gmm. ઓકે, સોરી, બધું ગુણાકારમાં છે વાલા બચ્ચાઓ, બધું ગુણાકારમાં છે, g m અને m. હવે બ્રેકેટમાં માઈનસ કર્યા પછી 1 upon r1 minus 1 upon r2, રાઈટ? અને બીજું સૂત્ર આપણી પાસે છે તે, અને સ્થિતિ ઊર્જા બરાબર mg અહીંયા છે r2 minus r1, રાઈટ? હવે તમે આ mg h ની સાથે રિલેટેડ છે, જ્યારે આ પૃથ્વીના કેન્દ્રથી અંતરની સાથે રિલેટેડ છે, તો કહી શકાય કે સમીકરણ 1 વધારે ચોકસાઈ વાળું છે, રાઈટ? તમે એટલું જ પૂછ્યું છે. અને સમીકરણ 1 વધારે ચોકસાઈ વાળું છે, કારણ પણ મેં તમને આપ્યું. અહીંયા પૃથ્વીના કેન્દ્રથી અંતર લેવાય છે, જ્યારે અહીંયા પૃથ્વીની સપાટી પરથી અંતર લેવાય છે. બસ મારા વાલાઓ, જવાબ પરફેક્ટ લખો. હું તો શક્ય હોય ત્યાં સુધી લખું છું, પણ કેટલીક વાર બોલી જાઉં છું, એ વાક્યો પણ તમારે નોંધવાના હોય છે, હે ને? વાલા ભૂલકાઓ, आगे बढ़ो, हम तुम्हारे साथ है, राइट? स्वाध्यायનો 8.3 નંબર, રાइट? પેજ નંબર સેમ 201. ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ એટલે કોણીય ઝડપ આવે, બરાબર ને? તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું થાય? એટલે તમારે અહીંયા એક ગ્રહ છે, બીજો એક ગ્રહ છે, કેટલો કોણ દૂર છે મને ખબર નથી, એટલે બધાનું અંતર સૂર્યથી લઈશું, ધ્યાન રાખજો. તો અહીંયા લખું છું. સૌથી પહેલા ધારો કે વર્તુળ કક્ષામાં પૃથ્વીનું સૂર્યથી અંતર, વાલા બચ્ચાઓ, r નામ આપી છે, રાઈટ? એનાથી આગળ વર્તુળ કક્ષામાં ગ્રહનું સૂર્યથી અંતર r ડેશ. હવે એના દળની વાત કરી લઈએ તો સૂર્યનું દળ બરાબર ms, પૃથ્વીનું દળ તો me, ગ્રહનું દળ
m. કરેક્ટ. એના પછી પૃથ્વીની કોણીય ઝડપ બરાબર ઓમેગા, ગ્રહની કોણીય ઝડપ બરાબર ઓમેગા ડેશ. એની કંઈક માહિતી આપી જો. કોઈ એક ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે ભ્રમણ કરે છે તો લખવું પડે અહીં ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ઓમેગા. આવું જ્યારે લખો ને ત્યારે કન્ફર્મેશન ફરીથી લઈ લેવાનું. કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે પરિભ્રમણ કરે છે. પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે પરિભ્રમણ કરે છે. ક્લિયર થઈ ગયું? બસ મારા વાલાઓ, અહીંયા આપેલ માહિતી પૂર્ણ વિરામ થયું છે. રાઈટ. હવે આપણે જે ફિઝિક્સ દાખલો ગણવા માટેનું જરૂરી છે એ આના સંદર્ભમાં લાવવું પડે, કારણ કે બીજી કોઈ માહિતી જ નથી. રાઈટ. તો આના માટે શું કરીએ? ધ્યાન રાખજો. તો અહીંયા લખી શકાય પૃથ્વીની સૂર્યની આસપાસની વર્તુળ ગતિ માટે શું થાય? તો એના માટે લખી શકાય કે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. કેન્દ્રગામી બળ પૃથ્વી પર લાગે છે તો આપણું સૂત્ર mv²/r છે. તો અહીંયા me v²/re, સોરી r, પૃથ્વીનું અંતર r છે એટલે મારે અહીંયા r લખવું જોઈએ. રાઈટ. ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષી બળ g me ms/r². કરેક્ટ. me અહીંયાથી કેન્સલ થઈ જશે, એક r પણ અહીંયાથી. તો હવે સૂત્ર થયું v² = g ms/r². કરેક્ટ. હવે હું લખું છું કે v = r ઓમેગા મુકતા. તો અહીંયા મારે મૂકવાના. તો હવે સૂત્રમાં આવું થયું વાલા બચ્ચાઓ, r² ઓમેગા સ્ક્વેર, સ્ક્વેર છે ને એટલા માટે r² ઓમેગા સ્ક્વેર g ms/r. ઓકે, ભૂલથી થઈ ગયો સ્ક્વેર, સ્ક્વેર તો કેન્સલ થઈ ગયો તો એટલે r. રાઈટ. તો અહીંયા આવશે r. માટે ઓમેગા સ્ક્વેર = r અહીંયા જશે, જશે ને નીચે. આ r² અહીંયા જશે તો સૂત્રમાં થઈ શકશે g ms અને r નો ક્યુબ. કરેક્ટ કે નહીં? સમીકરણ નંબર 1 આપી દઉં છું. બરાબર વાલા બચ્ચા? હવે આનું આ જ સમીકરણ હું ગ્રહ માટે લખું. તો અહીંયા લખું છું કે ગ્રહ માટે લખતા, ગ્રહ માટે સમીકરણ 1 ને લખતા માટે ઓમેગા ડેશ નો સ્ક્વેર બરાબર g ms/r ડેશ નો ક્યુબ. સમીકરણ નંબર 2. કરેક્ટ. હવે હું ગુણોત્તર લઈ લઉં છું. સમીકરણ 1 ને 2 વડે ભાગ. રાઈટ. તો અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર અપોન ઓમેગા ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g ms/r ક્યુબ, g ms/r ડેશ ક્યુબ બંને કેન્સલ, r ડેશ ના છેદમાં r ક્યુબ. કરેક્ટ. ઓકે વાલા બચ્ચા વાળી, કિંમત મૂકીએ તો મારી પાસે આ એક કિંમત છે. ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ઓમેગા. ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ઓમેગા. તો ઓમેગા સ્ક્વેર અહીંયા આવશે 2 ઓમેગા હોલ સ્ક્વેર r ડેશ ક્યુબ અપોન r ક્યુબ. તો હવે ઓમેગા સ્ક્વેર અપોન 4 ઓમેગા સ્ક્વેર r ડેશ ક્યુબ અપોન r ક્યુબ. તો ઇટ ઇઝ ગોન. તો હવે અહીંયા સમજવાનું છે r ડેશ અપોન r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1/4. માટે હવે ગણિત અગત્યનું થશે. માટે r dash divided by r is equal to 1/4⁴ 1/4⁴ is equal to 1 નીચે. તમારે ઘન કરવો હોય ને તો આવડી જાય. 4 નો ઘન 4 એકા 4 ગુણા 4 તો છે જ, 4 ગુણાકારમાં 4 16, 16 ગુણાકારમાં 4 64.
પણ અહીંયા 4 છે ને એનું 1/3 શોધવાનું છે. log ટેબલ વાપરવું પડે ભાઈ. યસ, log ટેબલ વાપરવું પડે. અને જો log ટેબલ ના વાપરવું હોય, તમને કેલ્ક્યુલેટર થી કરવું હોય, તો હું તમારી સમક્ષ અહીંયા કેલ્ક્યુલેટર હમણાં રાખું છું, તમને બતાવું છું કે આ 1/3 કેલ્ક્યુલેટરમાં કેવી રીતે ફાઇન્ડ કરવાના તે. રાઈટ? તો એક સંખ્યા યાદ રાખજો ખાલી. આ સંખ્યા છે, તમારો જવાબ અહીંયા પૂરો થઈ જશે. રાઈટ? સંખ્યા ખાલી યાદ રાખજો, 2 4 8 2. ધેટ્સ ઇટ. આટલી સંખ્યા ખાલી યાદ રાખજો, 2 4 8 2. 2 ના ડબલ 4, 4 ના ડબલ 8 અને પહેલી છેલ્લી સંખ્યા. આવી રીતે પણ યાદ રહે. 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 પહેલી સંખ્યા. રાઈટ? સમજાવી દઉં છું સરસ રીતે કે આવો જવાબ કેવી રીતે આવે. પહેલા હું એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવીશ, ફરીથી રિપીટ કરીશ, પછી 4 નો જવાબ તમારે જાતે શોધવાનો, પછી મને કહેવાનું કે યસ સર, ઘનમૂળ 1/3 શોધતા તમને કેલ્ક્યુલેટર થી આવડી ગયું. રાઈટ? કહેજો મને કમેન્ટ બોક્સમાં કે યસ સર, વી ફાઇન્ડ ધ આન્સર. રાઈટ? જોઈએ. ઓકે વાલા બચ્ચાઓ, તમારી સામે સીધું સાદું કેલ્ક્યુલેટર. રાઈટ? એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈ રહ્યો છું, જોઈ લેજો. મારે 8 એ કોનો ઘન છે? તો કે 2 નો. 2 દુ 4, 4 ગુણાકારમાં 2 એટલે 8. શું કરીશું આપણે? પહેલી સંખ્યા 2, તો અહીંયાથી હું 2 વાર વર્ગમૂળનું બટન દબાવીશ, રૂટ અને રૂટ 2 વાર. પછી ઇન્ટુ નું બટન દબાવીશ. એના પછી બીજી સંખ્યા છે મારી પાસે 4, તો અહીંયાથી 1 2 3 4. રાઈટ? એના પછી 8 છે, પણ એના પહેલા ઇન્ટુ નું બટન. રાઈટ? હવે નાવ 8 વખત 1 2 3 4 5 6 7 8. રાઈટ? એના પછી 2 છે, તો ઇન્ટુ 1 2 ડાયરેક્ટ ઇક્વલ ટુ સી ધ નંબર દેખાયો તમને? 1.999 સમથિંગ. તો આ 2 થઈ ગયા લગભગ. એનો મતલબ કે 8 નું ઘનમૂળ 2. તમે કહેશો સર એ તો મને આવડે જ છે. ભાઈ આ તો ચેક કર્યું આપણે, આ ચેક કર્યું. રાઈટ? એટલા માટે તમને ખબર પડી. બીજી સંખ્યા લઉં છું, 64, નહીં તો 125. 5 નો વર્ગ 25, એની ગુણાકારમાં 5, 125. એટલે 125 નું ઘનમૂળ શું થાય? 5. તો હું અહીંયા 125 લખીશ, તો મને આ વસ્તુ આન્સર શું આપશે? તો કે 5 કાં તો 4.9, એવું કંઈક મને આન્સર મળવો જોઈએ, તો મને એક્ઝેક્ટ વેલ્યુ મળી શકે. સી નંબર પ્રમાણે 2 વાર વર્ગમૂળ, સી 1 2, એના પછી 4, પણ વચ્ચે ઇન્ટુ કરવાનું. હા, ઇન્ટુ 1 2 3 4, ઇન્ટુ 1 2 3 4 5 6 7 8, ઇન્ટુ 1 2 ઇક્વલ ટુ સીધા આન્સર 4.999 સમથિંગ. ધેટ મીન્સ આપણી આ મેથડ બિલકુલ સાચી છે. નાઉ ઇટ્સ યોર ટર્ન. તમારો ટર્ન આવશે હવે કે તમારે આ 4 નું અહીંયા જવાબ શોધવાનો. રાઈટ? પછી શું કરશો વાલા બચ્ચાઓ? તો કે એનો ભાગાકાર કરી અને જવાબ આપશો અહીંયા, અને એના પરથી જવાબ આવશે r dash is equal to આ જે આવ્યું છે એની સાથે r. તો આપણા પ્રશ્નનો જવાબ. અને બીજું, કેલ્ક્યુલેટર તમારી એક્ઝામમાં, ફિઝિક્સની એક્ઝામ માટે તો અલાઉડ છે, બોર્ડ સુધી અલાઉડ છે. હા, JEE નીટમાં નથી અલાઉડ, પણ એમાં આવા પ્રશ્નો નથી આવતા. ચિંતા શું કામ કરો છો? ઇઝન્ટ ઇટ? તો આ વસ્તુ તમને સમજાય. 2 4 8 2 ના ખબર પડે તો હું જે બોલ્યો છું એને રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું. સરસ મજાની એક નવી ટ્રીક તમને જાણવા મળી. હે ને? વાલા બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો 8.4 નંબર. શું કહે છે? ગુરુના એક ઉપગ્રહ આવ્યો, નામ છે એનું વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલું, કક્ષીય આવર્તકાળ. કક્ષીય આવર્તકાળ વાલા બચ્ચાઓ ટી કહીશું. It is equal to 1.769 days છે. તો t is equal to 1.769 into આટલા દિવસ છે ને, તો એની સાથે ગુણાકારમાં 24 કરીશ અને 3600 કરીશ, તો
તો આટલી આ સેકન્ડ મને મળશે. તો t બરાબર આનું કન્વર્ઝન સેકન્ડમાં 1.528 into 10⁵ સેકન્ડ. તમારે કેલ્ક્યુલેટર થી ચેક કરી લેવાનું, રાઈટ? બીજું આગળ વાંચીએ. અને કક્ષીય ત્રિજ્યા, અહીંયા લખો કક્ષીય ત્રિજ્યા, જેને હું કહીશ r. તો r is equal to 4.22 into 10⁸ મીટર છે, રાઈટ? દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે. તો મને સૂર્યનું દળ પણ ખબર હોવી જોઈએ. તો હું અહીંયા લખું સૂર્યનું દળ ms that is equal to 2 into 10⁵30 kg, રાઈટ? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની પણ જરૂર પડશે. 6.67 10⁻⁻11 એકમ જરૂર નથી, તો SI લખી દો, રાઈટ? હવે જે સમજૂતી આપણે આપવા જઈ રહ્યા છીએ તે, તો જે ગ્રહ છે એનું દળ પણ લખવું પડશે વાલા બચ્ચાઓ, કારણ કે એ તો આપણે શોધીશું. ગ્રહનું દળ બરાબર m, રાઈટ? હવે આગળ વિચારીએ. વર્તુળ ગતિ કરે છે, તો ગ્રહની વર્તુળ ગતિ માટે ગ્રહનું દળ m કહી દઉં, સ્મોલ m. ગ્રહની વર્તુળ ગતિ માટે કોના ગ્રહની આસપાસ? તો ગ્રહની વર્તુળ ગતિ કોની આસપાસ થાય છે? જુઓ, વાંચો દાખલાની અંદર. ગુરુના એક ઉપગ્રહ, રાઈટ? તો ગુરુના ગ્રહની આસપાસ ઉપગ્રહની વર્તુળ ગતિ માટે શું થઈ શકશે? તો કે ભાઈ કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. કન્સેપ્ટ અહીંયાથી આવશે. ઓકે, કેન્દ્રગામી બળનું સૂત્ર થાય mv²/r. અહીંયા થઈ જશે gm. હવે ગ્રહનું દળ m, તો મારે લખવું પડે ગુરુનું દળ પણ જોઈશે, જેને mj કહીશું છે, એટલે જ્યુપિટર. તો into m/r². m અને r એક કેન્સલ થઈ જાય, તો સૂત્ર થયું v² = gmj/r. કરેક્ટ? હવે મારે સીધો સંબંધ આવર્તકાળની સાથેનો છે, રાઈટ? તો v = r ઓમેગા is equal to r into 2π/t. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે 2πr/t. કારણ વેગ છે, તો વેગનું સૂત્ર થાય વેગ બરાબર અંતરના છેદમાં સમય, બરાબર? તો અંતર એટલે 2π અને સમય એટલે t. તો હવે મને જે સૂત્ર મળશે મારા વાલા મુલકાઓ, કોની જગ્યાએ કિંમત મૂકવાની? v² ની જગ્યાએ. તો હું અહીંયા કિંમત મૂકી શકીશ 4π² r²/t², that is equal to gmj/r. કરેક્ટ? આમાંથી તમારે સૂત્રનો કર્તા કોને બનાવવાનો? તો કે આને. માટે mj = આ ઉપર જશે, આ નીચે આવશે. 4π², આ એક r ગયા, r³ into g. ગુણાકાર ભાગાકાર બહુ શાંતિથી કરવાનો રહેશે, ઉતાવળ કરી તો ભૂલ પડશે. માટે mj = 4 3.14² r આપણી પાસે છે ત્રિજ્યા 4.22 એનો ઘન, 10 ની ઘાતનો ઘન સીધો જ લખી નાખવાનો 8, અને એનો ઘન કરશો એટલે સીધા 24, રાઈટ? બીજું t નો સ્ક્વેર છે આવર્તકાળ, તો હમણાંની જેમ જ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે 1.528 એનો સ્ક્વેર 10 ની 5 ઘાત છે. 5 ઘાતની સાથેની વાત કરું વર્ગની, તો 10 ની 10 ઘાત. એની સાથે g ની કિંમત 6.67 10⁻11. વાલા બચ્ચાઓ, તમે આનું સાદું રૂપ આપશો એટલે તમને કોઈક જવાબ કિલોગ્રામમાં મળશે.
સાદુરૂપ આપવું બિલકુલ જરૂરી છે, મેં તમને કીધું એ પ્રમાણે, અધરવાઇઝ એક્ઝામમાં તકલીફ પડશે તમને. રાઈટ નાવ તો કોઈ ઇશ્યુ નહીં આવે. ઓકે, હવે આ જે જવાબ આવ્યો તેમાં જો mj upon ms લેવામાં આવે તો mj upon ms it is equal to, હવે ms ની વેલ્યુ તો તમારી પાસે છે 2 into 10 raised to 30, તો આ જવાબ કેટલો આવવો જોઈએ? તો કે 1 ના છેદમાં 1000, રાઈટ? તો અહીંયા લખી શકો માટે mj is equal to ms divided by, અહીંયાનો જવાબ આવશે. આ જે mj ની વેલ્યુ તમે અહીંયા શોધી એ તમારે અહીંયા મૂકવાની. ફરીથી હું કેટલીક ગણતરીઓ તમારા માટે છોડી રહ્યો છું. આ જવાબને લઈને અહીંયા મૂકો, આ બેનો ભાગાકાર કરીને જવાબ અહીંયા આવશે અને એ અહીંયા તમારે લખવાનો રહેશે, કારણ કે આ 1 ના છેદમાં આવશે કિંમત, કારણ કે આ વેલ્યુ વધારે જ છે આના કરતા, રાઈટ? એટલે હું તમને અહીંયા 1 ના છેદમાં કિંમત લખવાની કહી રહ્યો છું, રાઈટ? અને છેલ્લા વાક્ય પરથી કહી શકાય કે આનું દળ એના 1000 માં ભાગનું છે. ધેટ્સ ઇટ. આવી રીતે સરસ મજાના દાખલા આ ચેપ્ટરમાં એક બે સૂત્રની અંદર ઇન્ક્લુડ કરીને આવે છે. બહુ જ મજા આવે દાખલા ગણવાની તમને, આઈ નો ધેટ, કારણ કે હું બધા જ સ્ટેપ્સ થી બતાવું છું. તમારી ટેક્સ્ટબુક જેવું નથી થતું કે મૂક્યો નીકળી, રાઈટ? સો અગેન ડેલી જે બોલું છે વાક્ય મારા વાલા બચ્ચાઓ કે યુ સી યુ વોચ ધ લેક્ચર કમ્પ્લીટલી એટ ધ લાસ્ટ, બરાબર છે? છેલ્લે સુધી તમે આ લેક્ચરને જોયું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભારી છું મારા વાલાઓ. આવી જ રીતે તમારા ફિઝિક્સને પ્રેમ આપતા રહેજો, આવી જ રીતે તમારા ફિઝિક્સની તૈયારી કરતા રહેજો. સાહેબ તમારું રિઝલ્ટ બોલશે ને બોલશે, આવી રીતના બોલશે, રાઈટ? કારણ હું પણ મહેનત કરું છું અને મારા કરતા તગડી મહેનત, જવાબદારી વાળી મહેનત તમે કરી રહ્યા છો. સમજાય છે ને વાત તમારી? બસ તો પછી ચાલવા દેજો મહેનતને પૂરજોશમાં, રાઈટ? અને હવે બહુ જ જબરજસ્ત કામ શિયાળાની અંદર જે એફિશિયન્સી વધી જાય ને એવું તમારે કરીને બતાવો, રાઈટ? થેન્ક યુ સો મચ. ટેક કેર.